ગુજરાતમાં 13 દિવસ બાદ ચોમાસાએ લગાવી છલાંગ, સૌરાષ્ટ્રમાં ચોમાસાની એન્ટ્રી. ચોમાસાને લઈ ખેડૂતો માટે ખૂબ મોટા સમાચાર સામે આવ્યા છે. 13 દિવસ બાદ ચોમાસાએ છલાંગ લગાવી છે. આ સાથે જ સૌરાષ્ટ્રમાં ચોમાસાની એન્ટ્રી થઈ છે. દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લામાં ચોમાસું બેઠું છે, જ્યારે ચોમાસું મધ્ય ગુજરાત સુધી પહોંચી ગયું છે. ગુજરાતમાં 11 જૂને ચોમાસાનું આગમન થયું હતું, પરંતુ તે બાદ ચોમાસું નબળું પડ્યું હતું અને નવસારી આસપાસ સ્થિર થયું હતું. આવામાં ચોમાસું સક્રિય બને અને ગુજરાતના વિસ્તારોને કવર કરે તેની રાહ જોવામાં આવી રહી હતી. તેવામાં ચોમાસાને લઈને મોટા સમાચાર આવ્યા છે. ચોમાસું 11 જૂનથી નવસારીમાં અટકી ગયું હતું, જ્યારે અનુકૂળ સ્થિતિ સર્જાતા ચોમાસું આગળ વધ્યું છે. હવે સમગ્ર ગુજરાતમાં ઝડપથી ચોમાસું આગળ વધે એવી સંભાવના છે. બીજી બાજુ હવામાન વિભાગ દ્વારા પણ રાજ્યના વિવિધ જિલ્લાઓમાં યલો અને ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. સાથે જ અમુક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના પણ વ્યક્ત કરવામાં આવી છે. આવતીકાલે 24 જૂનના રોજ વરસાદની આગાહીની વાત કરીએ તો ભાવનગર, ભરૂચ, સુરતમાં છૂટાછવાયા સ્થળોએ ભારેથી અતિભારે વરસાદની આગાહી સાથે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. જ્યારે બોટાદ, અમરેલી, છોટા ઉદેપુર, નર્મદા, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહી સાથે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. હવામાન વિભાગની માહિતી પ્રમાણે છેલ્લા 24 કલાકમાં 78 તાલુકામાં વરસાદ નોંધાયો છે, જેમાં સૌથી વધુ તાપીના કુકરમુંડામાં 3 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે, જ્યારે તાપીના વ્યારા, વલસાડ, બોડેલી, તાપીના નિઝર, નર્મદાના સાગબારામાં 2 ઇંચથી વધારે વરસાદ નોંધાયો છે.